કપાય વાયા અને પોણીએ વાળી ને મને તો ભૂખે જબર લાગી અને ઘેર જેવા એવું લાગતું નહીં. આ તો મને તો આને બાંબજરે જવા દે ને. આર્યમ બાંબજો જો યાર આતે જજે તું મને ભૂખ લાગી ને તે કોક બનાવ્યું ને તો લેતા આવજે જજે. અને ભૂખે જબર લાગી અને પેલી ડોહીએ બનાવ્યું છે કે નહીં બનાવ્યું મને એ જ ખાલી થાય ભૂખી એવી લાગી. તો કાલ તો શેતામ નતો જો ને તે મને તો જો બહેરો એ હુલો કરી નાખે તો આ તો હું તો અમને હુઈ રહેતો મતલબ હું તો બહેરામ બેઠો ને હું તો બે હત્તા ગોઠા ખાઈ જાય તે મને તો એવું વાજ્યું. આ તો પેલા ભાભી હતા ને એ હારા હતા મને તો માલિશ કરીને તે મને તો જો સુકૂન મળ્યું. તે પેલા કોક આવે અને કેક બહેરો બતાવજી ને તે મારું વાળું મને તો લાલ થઈ ગયું તું મારો જવાબ આપવાનો. આ તો કોક કે જવાબ આપો એમ કે આ તો હું તો કહી દઉં કે ડોહીએ મને તો માર્યો તે વન તો છે ભાઈ અમાર તો જેવી ઇજ્જત જાય એટલે કરે અમાર તો મજાક જ ઉડાન લે. તો ડોહીએ જબ્બો મારતી એટલે આજે એમાં તો કલાક છે જવું જ દઈ ઘેર જવું જ દઈ માં તો કોઈને વાત દે રહું ડોહીને કશું મજૂર આવી જ નહીં. આ તો ડોહી વાળી બેહી રે કશું મજૂરી કરતી નહીં ને ઓય રોટલા ખાય વગર ની હમ કોમ કરતો હોય આઈ ઓય મને એક તો હું તો મને આજુ લે તો આ કમ બેવા દેજે ઓહી અરે અમાર વાળું કર્યું રે ઓલા લે તારી ની મનો લે કો કર્યું લે આપલી જલ્દી આવો કે નહીં આવતો રે તો ભૂખ્યા જબ્બર લાગી લે જલ્દી આવજે રે જલ્દી આય બે બાત તો ઘેર બેર કોલી જાઉં બધો અબ્બા જવા લે છે. દાદી કોઈ નહીં મંગાઈ આ કોઈ નહીં બનાવી તે એમ કીધું કે ખાવું હોય તો ખો કે તેલ પીયા છે. અલ્યા તારી ડોહી આવું ચમ કે હાલે મને મારી આરી મુખ ખવડાવું ને અને રોધીન મન ની આલદી એટલે હું કે આનું લઈને એ મને ભૂખે જબ્બર લાગી એ તો વેલા મરે ને તો હારું મારે પાર આવે ના નોમનો એક તો મને જ પછી ભૂખે જબ્બર લાગી પાર્સલ કરવું પછી ના આવે તો એટલે આ ફોને માર જોડે તો નહીં કેમ એટલે ડોહી જોડે મેં લીધા આવ્યો શિકર તો એ બેઠી ફોન જો કરો ઠીક હવે હું કરું ભૂખે લાગી મને તો યાર લે પાણી પીવું લે આર્ય ઓએ આ પેલો આર્ય નતો ઓએ આર્ય નતો તો આર્યને ઘેરું બનાવ્યું તું કોઈ નતું બનાવ્યું એટલે હું એના ડોહી કઈ દે તો કે બનાવજે તોય મારી વાળી હવે તો ઘેર જ જવું નહીં હવે પેલા નહીં પેલા ભાભી ઈવન જોડે માં તો ખાવાનું બનાવવું ઈવન ઘેર જતો તો એ તો મરા ને ઈવન લોકો ત્યાં કશું બરા કશું નહીં આવ કોઈ એમને અમે અમને ખાટલા પડી રહ્યા એમને કશું કરવું જ નહીં તો ભૂખે જબ્બર લાગી હતી આ લેજે પાણી લેતા આવજે તું તરસ લાગી જા પાણી લેતા જલ્દી એટલે આ પાણી લાવે તો સારું અને મરવાન દાડા આયા ભાઈ આ તો નક્કી ના હોય આ તો વેલા મરીએ ને કોણ નહીં પરાડે મરીએ આ તો ઉતરેણે ગાઢવાની આ તો પતંગે અમારા છોકરા આપણો આર્યન બાંબા નયન બાંબા ને પતંગ આપણો લાવવા ને તો ફિરકી બિરકી બધું એ તો ઉતરે ને હજુ વાર એ તો પતંગ બધું કશું નહીં લાવવા તો દોરી લાવી દઈએ આલુ લટ્ટુ લઈ દઈએ બેના વચ્ચે પછી પતંગો તો અમારા ખેતરમાં આવશે ઘણા જ એટલે એ લઈ લેવાના એટલે એવું એટલે ઉતરેન તો અમારે થઈ જાય ખાલી ઉતરેન આપણે નીકળી જાય ને એટલે બરાબર ખાલી ભાઈ ડોહીને તો એવી લલચાવું ને આમ એનો ઘરથી જ દ્યા કાઢી આવી એમ ઘરનું નામ જ નહીં લખાવી ના જોડે મતલબ પાણી લેવા જા જલ્દી લાવજો
ડોહી કે અલે તે ખાવું ખા ને તેલ પીવા જા. અલે તેલ પીવા હું લે માં તો પાણી પીવું તું પાણી એને આલ્યું એવું કે ને ક ખાવા પેલા નયન ને એવું ના કે ખાવાનું નહીં બની બેટા તે અનવ કહેવાય તા ભાણા કહીએ તો અનવ કહેવાય પેલું ના પાડ દે. આ તો ઉતારવા જાય ખાવું ખા ને તેલ પીવા જા. આ તો એવું કે હલે ડોહીમાં જપતા નહીં મારા બેતો જ નહીં. અંકલ પેલો આર્યન હતો ને એ ખૂબ મસ્તી કાઢતો હતો પેલા બે મસ્તી કાઢતા હતા તેમાં બે ડોહી વર્ગી પડી કોમ નતો મને વાટનું બૈરામ હોળો મારે એ બે માં તો કોમ કરો ને એ તો બે જ રે હું ખાટલામ શું કરવાનું એને પહેલા મને થારું હતું. જલ્દી લાવજે લે. તમારા ડોશીએ તો કોઈ અલ્લાલું એલા પાવા તમારા ડોશી તો ચેવી લાયા એવું કે હતા કોની ના પાડા આલવાન કે બહુ હતો ભાઈ જા. અલ્યા તારી મારી યારી ડોહી મને તો મારવાન કેવા કે હું કરું અલ્યા તારી બધા કશું હાલતા હે ને હું કરું કે રોવાથી કશું નહીં જાય. મને મજૂરી કરી મોટું ઘર ને બનાવ પછી છોકરા આવવાના અંદર લઈ જઈને તો મરા કા મરા આપણો તેલ પીવા જાય એ તેલ પીવા જાય મને કહેતી હતી હવે કશું હોય જવું જ નહીં કે આરે બાબા આરે ને કહી આવજે કે ઓય શેતરમાં આવી જાય હો લે આપણે બીજું ઘર બનાવીએ ઈ તો ઈન જોડે રહેવું જ નહીં આપણો શીખર લે આપણે ડોહી લાય મને તો કશું નહીં થાય મને તો પેલું પાણી વાળવા દે ઊભો થઈ આ તો ઝેલામાં શું તો ના પેલા એવાનો હોય કોણ નાખીએ ડોહી તો મારું વાર નહીં રાખતી ઈવાનું રાખશે મને તો પેલા ચેડા પાવડો પડ્યો ને એ હું લઈ આવું અને આરે પાણી આ ચડાવીશું અને સાઈડમાં કરી નાખે પાવડો મેલ્યું તો શું જ્યો લે એ આલુ કાકા હા શું કરો અરે કોઈને મારો પેલા ડોહી લાય હું તો એક બેજો તો મને ડોહ્યું કે ખબર કે હું મને તો ભૂખ લાગી હતી આપણે ક્ષેત્રમાં ભૂખ તો લાગે ને તે ઓલી ડોહ્યું કે ખબર કે પેલા આર્ય નયન ને મોકલે ને તો ખાવ તે પેલા ડોહી કહેવા તે ડોહ્યું કે ખબર કે ખાવું ખા ના તેલ પીવા જાય એવું કહેવાય આવું કહેવાય યારું ગપ્પો વાળો એવું કહેવાય હું ના કહેવાય હા પેલો પાવલો ને હું લેવા આવ્યો તો બાળે પાવલો કોક ચોરી ગયું હા તા માં તો પેલું વાળું તો આ પોણી જશે કે આવી ગયું તમે પાવલો લીધો બોલે કાલ જ લાવ્યો તો લે નવો પેલા શેડા મેળતો ને એવું જીવ છે કે કોક લઈ ગયું કાટ થઈ ગયું એ પાવડો તો મૂળ જ છે તો કે પાવડો હું આઈ કે પડી જતો તો રે આ શેડા એક કરી રહ્યો હા એ જોજ્યું એ તો ભાઈ મેવા મેલ્યો તો બે શેરી બા શેતામાં જો આ બધું આવું કરી રાખ્યું બા શેતામાં શેરી મેલ્યો તો તે ભાઈ જોજો ખબર નહીં એ કોણ લઈ ગયું પણ મારી માં ડોહી ખાવા દિયાથી આપણે શેડા આપણે લાડો હે થાડી નહીં ને સાચી વાત મને બૈરા લે એ ભાભી કેવા હારા ને કે સાચી વાત મને તો ખાવા આલી તું હવે હું ઘેર કદી નહીં જવાના આપણે હું આટલો ઊંઘી જવાય ચાલુ. જય માતાજી મિત્રો, જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને એક વાર ભૂલી જો કહેવાની કે જો તમારે ડોશીઓ લાવી હોય તો અમારે જેવી ના લાવતા ને તમને ખેતરમાં ગાલી પૂછ્યા મરાશે. જય માતાજી.